सांसद ज्ञानीबेनના ગામમાં સ્વેચ્છાએ દારૂબંધનો નિર્ણય કરાયો। બનાસકાંઠાના અબાસણા ગામમાં દારૂબંધીનો નિર્ણય કરાયો છે। ગ્રામજનો આગેવાનોની હાજરીમાં જ બાબર પોલીસ મથકે રજૂઆત પણ કરવામાં આવી। ડીવાયએસપી અને પીઆઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। દારૂ નશીલા પદાર્થોના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધની માંગ કરવામાં આવી। અબાસના ભીમોરડી અને બીજા અન્ય ગામોની અંદર જ્યાં પણ દેશી દારૂના અડ્ડા હોય, ઇંગ્લિશ દારૂ હોય કે અન્ય નશીલા પદાર્થોનું જે વેચાણ થાય એના ઉપર કાયદાકીય રીતે પગલાં લઈ અને લોકો જ્યારે પોતે પોલીસ સ્ટેશનમાં આવીને આવેદનપત્ર આપીને પોલીસની મદદ માગતા હોય ત્યારે આજે આવેદનપત્ર આપ્યું છે। પોલીસે પણ આ કામગીરી ગંભીરતાથી કરવા માટેની ખાતરી આપી છે। અબાસણા ભેંબુડી અને ભાભોર તાલુકાના ઠાકોરો બધા ભેગા મળીને આવેદનપત્ર આપવા આવ્યા છે। અત્યારે નાની બહેનો રડાય છે, દારૂના વ્યસનમાં નાના યુવાન ધન ખતમ થાય છે। તો મારી એટલી સરકારને વિનંતી છે કે આ ગમે કરીને દારૂ બંધ થવું જોઈએ। અમારે ક્યાંય પણ અમારા બંધો જે બંધ કરેલ છે એમાં કાંઈ પેલું ન થાય એના માટે પોલીસનો સહકાર જરૂરી છે। અને ફરી પણ આ અમારે જે કારેલા છે, જે ગોળઈમાં પણ દારૂની ચાલુ વેચાણ છે એ પણ અમે રજૂઆત કરી છે કે આ અમારે આ કાયમ કાલી બંધ કરો એવી પણ વિનંતી કરી છે। દારૂબંધી અને નશીલા પદાર્થોના વેચાણને અટકાવવા બાબતે એક રજૂઆત કરવા માટે આવેદનપત્ર આપવામાં આવેલ હતું, જેમાં તેઓએ રજૂઆત એવી કરી હતી કે આ બધી બાબતો બંધ થાય અને એમના ગામના બંધારણ દ્વારા નક્કી થયેલું છે। તો અન્ય અપડેટ